ફ્રમ્બટનો નેક્સ્ટ સવાલ છે જગદીશભાઈ, ડિક્સન ટેકનોલોજી અને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ આ બંને સ્ટોક્સ માટે એક એમને રિવ્યૂ જોઈતો હતો, લોંગ ટર્મ માટે કેવો લાગે આ કાઉન્ટર? ડિક્સન આપણે જાણીએ છીએ કે રિસેન્ટલી એમાં એક થોડો ઘણો સેટબેક આવ્યો હતો, કારણ કે એની પોતાની બીજી એક કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગનું જે છે એમાં એને થોડો ઘણો ડીલે થયું હતું, એટલે થોડા ઘણા વિશે એના નેગેટિવ વ્યૂઝ ચોક્કસ આવ્યા હતા. એટલે એ વિશે હું ચોક્કસ કહી શકું કે ડિક્સન ટેકનોલોજીમાં કોઈ વિશેષ ચિંતા કરવાની જરૂર નથી. કંપની ઇઝ ઓલમોસ્ટ એક્સપાન્ડિંગ ઇઝ કેપેસિટી ઓલમોસ્ટ બાય 100%. અને અત્યારે જે રીતે ટારિફનું એક ભૂત ધૂણ્યું છે ત્યાં અમેરિકા તરફથી, એમાં કંપનીને સીધો કે આડકતરો ફાયદો એટલા માટે થશે કે ચાઇના ઉપર જે ટારિફ અત્યારે અમેરિકા નાખવા માંગે છે એની કમ્પેરિઝનમાં અત્યારે આપણી જે ડીલ થવાની લગભગ તૈયારીમાં છે એનો સીધો ફાયદો ચાઇનાની સામે જે આપણે હંમેશા ઈચ્છતા હોઈએ છીએ કે આ જાતનો ફાયદો આપણને મળે. તો આ ડિક્સન ટેકનોલોજી તો મારો પોતાનો અંગત મત છે કે ઇઝ અ વેરી ગુડ શેર. આજે લગભગ ₹240 ઉપરની આસપાસ છે. એટલે એમાં તો તમારે કરવું હોય તો ચોક્કસ યુ કેન વેઇટ for your profit booking till about it reaches about ₹18,000. અને લાંબા ગાળાનો અભિગમ હશે તો આઈ થિંક આ શેરની જે કેપેસિટી તો ઇવન 20,000 ક્રોસ કરવાની પણ છે. ડિક્સન ટેકનોલોજી ઇઝ ડેફિનેટલી ગુડ. જે જાતની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ છે એ જાતની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં એની કોમ્પિટિશન બહુ ઓછી છે અને કંપની ઇઝ બીન ડુઇંગ એક્સ્ટ્રીમલી વેલ. સો ડિક્સનમાં તો મારી સલાહ છે કે એમની પાસે પડ્યા હોય તો ચોક્કસ એ હોલ્ડ કરી રાખે, અને કદાચ નવી ખરીદી કરવાની ઈચ્છા કરવી હોય તો ચોક્કસ આ ભાવે ખરીદી કરે અને 15,500નો સ્ટોપ લોસ રાખે. ઓકે, 15,500નો અહીંયા સ્ટોપ લોસ રાખજો. ડિક્સન ટેકનોલોજીમાં નવી ખરીદી કરવી હોય તો પણ તમે અહીંયા કરી શકો છો. તો આ કાઉન્ટર પર અહીંયા જો તમારી પાસે હોય તો હોલ્ડ જની તમને સલામતી દેખાઈ રહી છે.